સમાચાર અમદાવાદથી કે જ્યાં પકવાનથી ઇસ્કોન સર્કલ વચ્ચે ડસ્ટ ફ્રી ઝોન તૈયાર કરવામાં આવી રહ્યું છે। ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લો મુકાશે ધૂળ રહિત રોડ। એસજી હાઈવેને ધૂળ રહિત કરવાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે। મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં બનાવાશે સુવિધાઓ, કેફે, ગાર્ડન અને વોકવે જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવશે। એએમસી, ઓરડા અને જીયુડીએ અને એનએચએઆઈની આ સંયુક્ત કાર્યવાહી રહેશે। રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યો છે। એનો પ્રથમ ફેઝ લગભગ 2.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે। ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે। અમદાવાદમાં ડસ્ટ ફ્રી રોડને લઈને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું, એસજી હાઈવેને દેશનો સર્વશ્રેષ્ઠ હાઈવે બનાવવાનું લક્ષ્યાંક છે। દેશની સર્વોચ્ચ સંસ્થાઓ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે। એસજી હાઈવેને સૌથી સુંદર બનાવવા અમિત શાહનું સ્વપ્ન છે। ટ્રાફિક સહિતના પ્રશ્નો માટે પણ વિચારણા શરૂ છે। હું પોતે આ પ્રોજેક્ટ અંગે રિવ્યૂ બેઠક કરું છું। રાજ્યના જે મુખ્ય રોડ છે એમાં બધી જ ફેસિલિટીઝ અવેલેબલ હોય અને એની ડિઝાઇનિંગ બી ફાઇનલ થઈ ગઈ છે અને એમને પોતે બી અનેકવાર બેઠક લીધી, મુખ્યમંત્રીશ્રી અનેકવાર બેઠક લીધી છે અને મારા ત્યાં તો દર વીકલી એનું રિવ્યૂ થતું હોય છે। અમે આ રોડને દેશનો નંબર 1 રોડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે એસજી હાઈવેને ડસ્ટ ફ્રી કરવાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના પકવાન સર્કલથી ઇસ્કોન 4 રસ્તા સુધીના રોડનું કામ પૂર્ણતાના આરે છે અને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તે ખુલ્લો મૂકવામાં આવશે। એસજી હાઈવે પર મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કેફે, ગાર્ડન, વોકવે, સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે। લોકો વાહનો યોગ્ય રીતે પાર્ક કરી શકે અને ટ્રાફિક ન થાય તે માટે સર્વિસ રોડ બનાવવામાં આવશે। મારી પાછળના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ જંગલ, કોઈ વન નહીં, પરંતુ ગુજરાત રાજ્યનો સૌથી વ્યસ્ત એટલે કે એસજી હાઈવે અને તેની આસપાસનો વિસ્તાર છે। સામાન્ય રીતે આ જે વિસ્તાર છે હાઈવેની આ બાજુનો ભાગ એટલે કે નીચેનો ભાગ અને આ ઉપરાંત સર્વિસ રોડનો ભાગ, તેના ઉપર ખૂબ ડસ્ટ અને બિન વપરાશની જમીન હતી, પરંતુ ગુજરાત સરકાર અને અહીંના સાંસદ અમિત શાહનું સ્વપ્ન હતું કે આ સમગ્ર જગ્યા છે તેને ડસ્ટ ફ્રી બનાવવામાં આવે। એસજી હાઈવે એટલે કે ગાંધીનગરથી લઈને ઉધારા સુધીનો જે ભાગ છે તેને વિશેષ રીતે વિકસાવવામાં આવે અને તેના જ ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પકવાનથી લઈને ઇસ્કોન સુધી જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેને જે વિકસાવવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ કહેવું છે કે આ જે વિશેષ આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો છે તેના ઉપર દર સપ્તાહે રિવ્યુ મિટિંગ લેવામાં આવે છે। અંદાજિત 15,000 કરોડથી વધુના ખર્ચથી જે ગાંધીનગર અને ઉજાલા સુધી આ જ પ્રકારે જે આઇકોનિક રોડ છે તે તૈયાર કરવામાં આવશે અને આ તૈયાર કર્યા બાદ અમદાવાદ ગાંધીનગર હાઈવે એટલે કે એસજી હાઈવેને ડસ્ટ ફ્રી હાઈવે તરફ બનાવવાનું સ્વપ્ન છે તે સાકાર કરવામાં આવશે। આગામી દિવસોમાં મુખ્યમંત્રીના હસ્તે આ જે આઇકોનિક રોડ છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।